પહેલાના સમયમાં બહુપુત્ર વસુંધરા 100 દીકરાનો બાપ થઈ જેવા આશીર્વાદ આપતા હતા. આજે આવા આશીર્વાદ આપો તો લોકો કે શ્રાપ આલ્યો કે આશીર્વાદ આલ્યા. એટલે એક પુત્ર વસુંધરા. કેમ 100 દીકરા ભારરૂપ લાગ્યા? પહેલાના જમાનામાં 100 દીકરા આશીર્વાદ લાગતા હતા, કારણ જમીનો ખૂબ હતી, કામ કશું હતું નહીં, ઘરના માણસો કામ કરતા હતા એટલે પોસાઈ જતા હતા. જેટલા દીકરા બળવાન એટલો બળવાન કહેવાતો હતો, એટલો સમૃદ્ધ કહેવાતો હતો, એટલો સુખી કહેવાતો હતો. આજે જેટલા વધારે એટલા દુઃખી બની છે, કારણ 10 દીકરા ગણતરી મારો કે મા બાપ કેટલા રૂપિયા દીકરાઓની પાછળ વાપર્યા. એક દીકરાએ માને કીધું તે મારી પાછળ કેટલા રૂપિયા વાપરે, બોલ બધા આપી દઉં તને અને તું મને મુક્ત કરી દે, બસ આ રોજ ટકટક સંભળાવવાનું બંધ કરી દે. માએ કીધું સારું બેટા, હિસાબ બતાવીશ તને. અને દીકરો સૂતો હતો અને માં ડબલું પાણી લઈને ગઈ અને સૂતેલા દીકરાના ગાટલા પર પાણી રેડી દીધું. જેવું પાછું બદલીને પીનું, માં શું કરે બેટા, મારો હિસાબ તને બતાવું છું. જો બીજું પાછું બદલે ત્યાં પાણી રેડે. તું આવી રીતે બળોતિયા કરતો હતો, ગાદલા પલાળતો હતો, તને કેવી રીતે ઉછેર્યો.